કેમ ભાઈ ગબ્બર ઠાકોર વિશે એવું શું થયું હોય તો આટલી બધી કોમેડી હે શું થયું હોય ગબ્બર ઠાકોર હંગાતે? તમે કોણ બોલ્યા? ગોપાલ છે બોલો. ગોપાલસિંહ. પ્રોબ્લેમ શું થયો હોય ભાઈ? પ્રોબ્લેમ એવો થયેલો આમાં કે ડાયરેક્ટ આપણે જો કોઈ સોનું કોઈથી રાખતા નહીં, જે બાકી પહેલાંથી સ્ટાર્ટ કરી દઉં તો બરાબર. કે એવું હતું કે આમાંથી લગભગ પહેલાં હું અયોધ્યા જયેલો હતો, કદાચ તમને ખબર હોય તો. અયોધ્યા જે હતો કે ઘરે આવ્યો હું, મતલબ રાધનપુર, પછી હું રાધનપુરમાં સંગીત સ્ટુડિયો છે ને, મિત્રો નથી તે સ્ટુડિયોમાં 3-4 અમે ભાઈબંધો બેઠા હતા. બધા મુકેશભાઈ ને પ્રકાશ ને આ બધા ભાઈબંધો અમે. હવે મુકેશભાઈ સરપંચ ને ગબ્બરભાઈ ને થોડુંક હારી છે, એટલે એમને મતલબ વિડીયો કોલ કર્યો કે આ ભાઈ આજે કે જગદીશભાઈ અયોધ્યાથી ચાલીને ઘરે આવ્યા. તો ગબ્બરભાઈ માનવામાં તૈયાર ના થયા. એટલે એમને કીધું કે એની તાકાત નહીં કઈ નહીં જવાની, કે એમની જીગર હિંમત નહીં જવાની. મતલબ હું ડાયરેક્ટ વખતમાં થઈ ગયા. પછી હું ગબ્બરભાઈ સામે સવાલ ઉઠાવવા ગયો ને ભાઈએ ફોન કાપી નાખ્યો વિડીયો કોલ. એટલે હું પાછું ફોન કરવાનું કર્યું ગબ્બરને, બધું કરો ફોન. પછી અમને સરપંચ બધા 5 જણા બેઠા હતા. પછી એમને કીધું કે ને મેં જવા દે, કે હવે એ મોટા માણસો એ વાંધો નહીં આપણે તો તોય છે તમે સમજીને એનું જવા દીધું અડો. પછી એના પછી મેં હમણાં લગભગ 20 દિવસ જેવું થયું તો એક છોકરીનો મારા મેસેજ આવે બચારીનો કે 16-17 વર્ષની અને સિંગલ લાઈનનું કામ કરતી હશે, અને મતલબ એને ભાઈ કે પપ્પા કોઈ હતું નહીં, મારી જોડે સપોર્ટ માંગ્યો. તો બધું કહો આમાં તો ગબ્બરભાઈ સપોર્ટ કરી શકે, આપણે તો ટીમને તો એ કરે છે તો થઈ શકે. કદાચ આપણે કરીએ કદાચ મહેનત આપીએ એમ, તો એમ કરી મેં કદાચ ગબ્બરને વાત કરી. એમને કીધું કે કાલે વિડીયો મોકલો. તો વિડીયો મોકલ્યો એટલે મતલબ એને 6-7 દિવસ સુધી વિડીયોનો કોઈ પણ રિપ્લાય ના આલ્યો. હું ફોન કરું તો પણ એ કોઈ ફોનનો રિપ્લાય ના આલે, મેસેજ કરું તો પણ કોઈનો મેસેજનો રિપ્લાય ના આલે. એટલે પછી મને એવું થયું કે કારણ કે અને અયોધ્યા જો તો આપણે રીલે નથી બનાવી આપી એમને, પણ કાંટો કશું વાંધો નહીં, એ તો એની મરજી છે. બનાવી ના બનાવી માણસની મરજી છે, પણ મતલબમાં ભાઈઓને ના પાડતા આટલી ના પાડવામાં વાર કેટલી. પછી એના બાબતને લઈને મેં પછી આવ્યો વિરોધ ઉપાડ્યો. એ વાત સાચી. વિડીયો બનાવવાનું તો કેવું કે આ સોશિયલ મીડિયા અંદર વાયરલ થાય ને આપણું નામ ખરાબ થાય. પેલા તો એક સોશિયલ મીડિયામાં કોઈ બી આવી રીલ મિલતા પેલા આપણું નામ બદનામ થાય. આપણું નામ તો થવાનું છે. મારું નામ મારું નામનું કોઈ વિચાર્યું નહીં કે મારું નામ બદનામ થાય કે ના થાય. ફોલોવર આ કી પર પોકે એવી ને પોકે કેને તમારે ફોલોવર જો કી પર પોકે હોય એમને થોડા પોકી ગયા. બધા લોકો વિચારતો હોય ને ભાઈ, એમ કહીએ આપણે, બીજું કશું નહીં. અને આ આઈડીમાં તો જો આપણે કોઈને કોઈ જોડે આપણે સપોર્ટ નહીં માંગે, કોઈ જોડે ઓલું કર્યું પણ નહીં, પણ મતલબ કે અચાનક મારા ક્રિએટર એટલે બધા નહીં હોય, અચાનક આ આઈડી ઉપડી ગઈ અને પછી એમને એમ ચાલ્યું આવ્યું. હા ચાલી ને, જેટલું આપણો સ્વભાવ એટલી આઈડી ચાલે ને, ના ચાલે ચાલી, આપણી આઈડી ચાલી ના નહીં. આપણને ખૂબ વસ્તીએ સપોર્ટ આપ્યો અને ખૂબ આપણે વસ્તીએ પ્રેમ પણ આપ્યો, નથી આવ્યો એવું નથી. પણ આવી રીતના વિડીયો બનાવીને મૂકે તો પબ્લિક શું વિચારે? બેન તો કાં તો બેન તો ચોદું બનાવે એવી રીતના વાત થઈ ને, એવી રીતના કહે લોકો તો એ રીતના કહે, પણ હું તો મારા મનથી સાચો છું ને મારા ભાઈ. અંદર કોમેન્ટ કેવી લાગે, તું ગાડો થઈ ગયો, નામ થઈ ગયો ને તેમ. ખરાબ જ કોમેન્ટ છે. આપણે એવું નથી કહેતા નથી, પણ આપણે કોમેન્ટ અમે કોઈ ધ્યાન આલતો નહીં. બાકી જે દિવસ સત્ય હશે તે દિવસ એની જ વસ્તી નહીં કે જે કોમેન્ટો મારનારી વસ્તી હશે, જેનામાં સંસ્કાર નહીં હોય એ જ ખરાબ કોમેન્ટો લખે. બાકી મારું તો એટલું જ માનવામાં આવે છે કે જેનામાં એ સંસ્કાર નહીં હોય એ જ ખરાબ કોમેન્ટ લખી શકે. બરાબર. બાકી બીજું કોઈ કોમેન્ટ એવું લખતા નહીં. એવું હોય તો રૂબરૂ જઈને મળી લેવાનું. ઘણી વખત મારા એ આપણે કર્યું છે. ઘણી વખત આપણે રૂબરૂ મળવાની પણ કોશિશ કરી છે, નથી કરી એમ નહીં. ઘણી વખત પર્સનલ મેટર પતાવવાની પણ કોશિશ કરી, નહીં કરી એવું નહીં. અને એ બાબતનું કોઈ આપણે જવાબ કે કોઈ રિપ્લાય પણ મતલબ આવ્યો નહીં. અને આપણે સમાધાન આના પછી મારા વિરોધ હમણાં 10 દિવસ પહેલા વિરોધ ચાલુ હતો મારો ગબ્બરનો, અને એના પછી આપણે સમાધાન કરાવ્યું હતું. એની જ સરપંચે આપણે સમાધાન કરાવડાવ્યું હતું.
બરાબર. ગબ્બર ઠાકોરના રૂબરૂબ ની અંદરમાં ફોન ની ઉપર આપણે વાત થઈ હતી. એ રણુજા જતા હતા, ગાડી ઉપર હતા. ગાડી સાઈડમાં ઉભી રાખી, બધી વાતો કરી એમને. મારી જોડે પણ એમને વાત કરી. બરાબર. અને મેં એમને પણ એટલું નથી કહેવા દીધું કે વિડીયો જગદીશ તમે ડિલીટ કરો. મેં મારી મનને વિડીયો ડિલીટ કરી નાખ્યા. બરાબર. મન જાણીને મેં મારા 20-20, 15-15 લાખ વિડીયો ચાલેલા હતા, તો છતાં ડિલીટ કરી નાખ્યા. આપણે તો આઈડીનું કોઈ જોતા નહીં કે આપણે કોઈ અફસોસ નહીં, તો એ આપણે વિડીયો ડિલીટ કરી નાખ્યા. હવે એમને એવું કીધું ત્યાં જઈને કે હું રણુજા જઈ આવી પછી હું તમને કોલ કરું એટલે તમે ચાબડી આવી જાઓ. બરાબર. કે હું તમે કોઈ માફી માંગો તૈયાર હું, મને મારી ભૂલ સ્વીકારવા હું તૈયાર હું. ગબ્બર ઠાકોરે આવું મને કીધું. પણ હું તો એવો તો હાવ કઈ ગાડો નહીં કે હું તમને માફી મગાવરાવું. ના વાત બરોબર. તમે માફી માંગતા ના હારા લાગો કદાચ. પછી લગભગ આ બીજ ગઈ એને આ લગભગ 17-18 દિવસ જેવું થઈ ગયું છે ને. હા, એટલું થઈ ગયું. તો માણસ હું રોજ 2 દાડે 5 દાડે ફોન કરું તો મતલબ માણસ હજુ કોઈ પરફેક્ટ જવાબ નહીં હાલતા. બરાબર. તો એ જો કે સમય આપો. હવે સમય તો કેટલો આનો કે પછી આવું ઓલું હોય નહીં કે વધારે. પછી વસ્તી શું કહેવા માંડે કે ભાઈ આમનું તો કઈ છે નહીં. બરાબર. ને પછી મેં પાછું આર્યું પડવું પડ્યું. એટલે આના લઈને હવે પાસે સમાધાન કરે કે ના કરે હવે કોઈ મને કોઈ વાદો ખબર નહીં. મતલબ જેથી તો એમ તો એક તો વસ્તુ થાય ને, કા સમાધાન થાય કા કેસ કબડા કદાચ કરશે. કેસ નો ઇસ્યુ નથી એના માટે, પણ આ કેવું સોશિયલ મીડિયા આ વિડીયો નાખે ને. અને આમાં એવું નહીં મારા ભાઈ, કારણ કે એવું આપણે નહીં કહેતા, આપણે સંસ્કારી બધા વિડીયો હે. પણ મતલબમાં કે આપણે ભગવાન એવું નહીં કહેતા કે તમે ભગવાનના દ્વારમાં જાઓ કે આમ કરો કે તે કે કેવા જેવા સાથે તેવા થવાનો જમાનો છે. ભગવાન પણ ખુદ કહે કે હાણે એને હાણી જ નાખવાના. પણ મતલબમાં આપણે એવું હોય કે આવા તો મારી જોડે લગભગ ઘણા વિરોધો થયા છે. પણ હું મતલબમાં માણસ એવો હોવ પૂરેપૂરો હું કે આપણે જેનું હોય એનું આપણે સાંભળીને બે જઈએ એવું નહીં કહેતા. બરાબર. પણ જો આમને આમ સાંભળતા રહીએ ને તો વસ્તી લોકો માથે ચડતા આવે છે. ઘણી વખત મારી જોડે મને મારવાની કોશિશો, લગભગ મારે કોઈ જોડે વિરોધ નહીં તો છતાં મને મારવાની કોશિશો લોકોએ ઘણી વખત કરેલી. બરાબર. અને આવું બધું ઘણી વખત થયેલું છે. એટલે મતલબમાં મેં આ બધું છોડી દીધું. બરાબર. પછી મારે જો કદાચ હું આવું એક કાદા જોડે કે કોઈ પણ જોડે કદાચ હું આવું કરીશ તો વસ્તી ભલે પછી તો આપણું કદાચ મારું માર્કેટ તૂટ્યું હોય, નહીં માનતી એવું નહીં, મારું માર્કેટ તૂટ્યું હોય એટલી મને ખબર છે કે મારા માર્કેટ તૂટી ગયું. વસ્તી લોકો મને માનવી ઓછી છે. એનું કારણ હે આ વિડીયો નાખે ને. અને એ તો પણ આના પછી આપણે વસ્તી નથી માનવા તૈયાર. એ પણ હું જોઉં છું. કારણ કે અયોધ્યા હું જીવો ને તારે પણ વસ્તી ઇન્સ્ટાગ્રામ ની અંદર માંથી કે રૂબરૂબ ની અંદર માં વસ્તી 50% જ માને અને 50% નહીં માનતી. બરાબર. અને અયોધ્યા જીવો ત્યારે બહુ લોકોએ મને હેરાન કરવો પડે છે. બહુ લોકોની મેં ગારો પણ કોમેન્ટ ની અંદર માં ખાધી અને રૂબરૂબ ની અંદર મેં ખાધી. બરાબર. અને ઝઘડા હું ઠેર સુધી ઝઘડા જ કરતો ગયો હું. પણ આપણે કારણ કે બહુ સારા માર્ગે જતા એટલે કોઈ મેં અંદર રીલ્સમાં કોઈ ઝઘડો વિડીયો મેં નાખ્યો નહીં. પણ બરાબર. એટલે આવી ઘણી બધી મેટરો થયેલી. તો જો હું આવું સહન કરતો રહું તો કામ મારે ઇન્સ્ટા આઈડી જ બંધ કરી નાખવી પડે. વાત બરોબર. ને અને જો હું ઇન્સ્ટા આઈડી બંધ કરું તો પણ હું ફસલ જ છું ને. તો કે આને શું એવું ઇન્સ્ટા આઈડી બંધ કરી નાખી. હા, એ વાત સાચી. પણ કેવું કે સોશિયલ મીડિયા વિડીયો જોયું એટલે ફોન કર્યો. આપણે તો કઈ એવું છે નહીં. મતલબ આપણું નામ ખરાબ થાય એટલા માટે મેં તો ફોન કરીને કીધું. એ તો હું સમજુ, હું બધું સમજુ. નામ મને મારા ખુદ ને ખબર છે કે મારું નામ ખરાબ થાય જ છે. મને એવું નથી, મને ખુદ ને ખબર છે કે મારું માર્કેટ તૂટ્યું હોય, મારું નામે પણ ખરાબ થયું હોય. પણ કશું વાંધો નહીં. ગાડો ભગવાન ઉપર વાળો તો કદાચ એ જોઈએ. મારો સમય આવશે તે દિવસ જોયો જશે. તમારો પ્રશ્ન સોલ્વ થાય કરી લેજો, કદાચ થઈ જાય. પ્રશ્ન હું સોલ્વ કરવા માંગુ છું, નથી એવું નહીં. કારણ કે એમને સોલ્વ કરવાનો આપણે સમય એમને જ લીધો હોય. બાકી મેં તો નતું કીધું ને સમાધાન કરવું. સમાધાન માંથી હીરે નહીં દયા હતા.
તેમને સમાધાન કરવું હતું. તો પછી વહેલા હારું આ સમાધાન એનો આવો મતલબમાં એમને શું કે ફાયદો ઉઠાવ્યો. અમે વિડીયો ડિલીટ કરી નાખ્યો એટલે એમને ફાયદો ઉઠાવી લીધો કે અમને વિડીયો ડિલીટ કરી નાખ્યા એટલે માર્કેટમાં નામ હીરું નહીં રહે. જો વિડીયો મેં ચાલુ રાખ્યો હોત તો મને કોઈ વિડીયો મેં એમને ડિલીટ ના કર્યો તો મને કોઈ વાંધો નતો. આ વિડીયો ડિલીટ કર્યા મારું માર્કેટ તૂટ્યું કે વસ્તીને એવું થયું ગબ્બર ઠાકોર થી આ ભાઈ બિયાણો પાછી પાણી કરી નાખી વિરોધની અંદરમાં. બરાબર. માર્કેટ ત્યાંથી તૂટ્યું મારું. વિડીયો ના ડિલીટ કર્યા હોત તો વસ્તીની લોકોને ગારું તો ખાત જ હતા, પણ એ તો એમાં તો જેવું હોય કે પૈસા વાળો અમીર માણસ હોય ને અને મોટો માણસ હોય ને એ તરફ જ હોય, બાકી આપણી તરફ તો કોઈ જ ના હોય. હવે આની અંદર પર્સનલી મને ફોન કરે, ઘણા પર્સનલી મને ફોન કરે, બધા મારી સામે આયા બિચારા. હવાને સમજાવાય લોકોએ ઘણા ફોન કર્યા. બાકી કોમેન્ટ ની અંદર માં કોઈ મારી સપોર્ટ અંદર કોમેન્ટ નહીં હોય, બધી ગબ્બરના જ સપોર્ટ ની અંદર ની કોમેન્ટ હોય. મેં આપણો કોમેન્ટ જ વોચિંગ ફોન કર્યો. તો પણ આપણે કોઈ વાંધો નહીં. જો આપણે કોમેન્ટ કરવા વાળા કરશે રા, આપણે એમનાથી કોઈ વિરોધ લેવા દેવા કરવો નથી. બરાબર. એ તો ભલે બોલે રાખતા હોય. મારી જોડે જેની જોડે છે કઈક તો રિઝલ્ટ આવે ને એના વિશે. કઈક તો રિઝલ્ટ આવશે નહીં. અને બીજું એક કે ઘર બનાવે છે, બધું કરે છે, સેવા કરે, નહીં કરતા આપણે બધી રીતે રાજી છીએ, પણ આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. બરાબર. આપણે તો આપણે પર્સનલ મેટર. અને ઘર બનાવે છે મારાથી ગામ 5 કિલોમીટર થી, ત્યાંથી ને ત્યાં જ બનાવે મારા ગામ થી. ઘર પહેલી દાડે જોવા આવ્યા ત્યારે પણ મેં મને બીજો વખતે એ જ ગામ ની અંદર સમાચાર આવ્યા કે જેની જોડે તું તારો વિરોધ ચાલુ હોય એ ભાઈ આ મકાન બનાવવા આવ્યા. તમે દુઃખ કશું વાંધો નહીં, મકાન બનાવવાની શુભ શરૂઆત બહુ સારું કહેવાય છે. પછી મેં ગબ્બરને ફોન કર્યો, મેં કીધું તમે આટલા સુધી આવ્યા તો ભાઈ આ 5 કિલોમીટર ખાલી આવતા કોઈ વાર ના લાગો. અને કાં પછી હું ત્યાં એ બાજુ આવી જતો તો આપણે બે ભાઈઓને સમાધાન થઈ શકત. બે અડધો કલાક કાઢવામાં કોઈ આમ કે આમ તો કે આમ તમારે ત્યાં ચાબડિયા આવવાની મારે કોઈ જરૂર નહીં. તો ભાઈ એવું કીધું કે તમે કે અમદાવાદ બાજુ ના હશો એટલે કે મને એવી ખબર નથી કે એ બાજુ ના છો તમે. હવે ભાઈને ખબર છે કે ઓલા સરપંચ ને બધા રાધનપુર ની અંદર માં રોજ ફરતા હોય છે. તો ભાઈ અમદાવાદ થી રાધનપુર ની અંદર માં કે હું રોજ રખડતો નહીં હોય. બરાબર. તો પછી મેં તો હાલો કશું વાંધો નહીં, તમને કદાચ નહીં ખ્યાલ હોય કે આ મારું ગામ હશે. બરાબર. પછી એમને કીધું કે હું આવું એટલે તમને ફોન કરું. એના બીજા ત્રીજા દિવસે પણ મેં ફોન કર્યો, એટલે કે હું આવું એટલે ફોન કરું. એટલે આઈને માણસ જતા રહે ને આઈને વિડીયો બનાવીને એમનો મકાન નો જતા રહે. તો માણસ નો ફોન આવતો નહીં એમનો. બરાબર. તો એમને મારે કેવું શું હવે કે વાંક એમનો મારો. કોઈ વાંધો નહીં. એ તો કાલે સવારે વાત કરીશ 9 વાગ્યા પછી. કાલે સવારે ફોન કરીને વાત કર્યું. બરાબર. હા.